તો ગઈકાલ સાંજે અમે આવી ગયા કેન્ટીનમાં. જો આ છે એનું મેનુમાંથી અમે પીઝો ઓર્ડર કર્યો, સાથે કોક, ફેન્ટા અને એક ડોસો. ગઈકાલનો વ્લોગ ન જોયો તો જોઈ આવજો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું મજામાં છો. તો વાગી ગયા છે 11:30 અને સમાજથી અમે નીકળી ગયા છીએ. હવે જાશું ચાંદની ચોક. ચાલો, આજે દાદા આવ્યો હોય તો ચા પી લઈએ. હવે ચા પીવી છે. ચાલો જોતા રહેજો વ્લોગ. ચા પી લીધો છે. જે કાકા ચાની લારી રાખતા એ તો હવે બંધ થઈ ગયા છે. બીજેથી પી લીધો, ચા પી નીકળી ગયા છીએ. હવે ડાયરેક્ટ મળીએ ચાંદની ચોકમાં. ચાલો જોતા રહેજો. ચાલો દિલ્હી ચાંદની ચોક પહોંચી ગયા છે. થોડીક વાર તો કાંડ થઈ ગયો. મિત બહાર નીકળી ગયો, હું બહાર નહોતો નીકળતો. કાર્ડ સ્કેન નહોતું થતું. માંડ સ્કેન થયું. કામિત ઘડીક વાર તો બી ગયો છે. સખત ટ્રાફિક છે. ટ્રેનમાંથી બહાર નીકળવાનો પ્રોબ્લેમ થઈ જતો ટ્રાફિક છે. મેટ્રો સ્ટેશનમાંથી બહાર નીકળ્યા સાથે જ શરૂ થઈ જશે માર્કેટ. જો બધી આઈટમ, લેડીઝ પર્સ મળે છે, મેરેજના ફંક્શનના કવર, ચશ્મા, ગોગલા લેવા હોય તો ગોગલા. ટી શર્ટ છે, સાથે જીન્સ. અહીંયા જો પરફ્યુમનો મેળો લાગ્યો છે. એરપોર્ટ, માઇક જે જોતું હોય મળી જાય, સ્પીકર. આ નવું બની ગયું, અહીંયા કચરો હતો. એમ બનાવી નાખ્યો. આ છે ગુરુદ્વારા ચાંદની ચોકમાં. આ છે પૂરેપૂરી બજાર. સામે છે લાલ કિલ્લો. ચાલો, આપણે આવી ગયા છીએ લીંબુ સિકંજી પીવા માટે. ગરમી તો બહુ છે. શું કે મિત, ગરમી? અરે નામ બધું લેવાય, હોય જ નહીં. સામે લાલ કિલ્લો છે. આપણે અહીંયા લીંબુ સિકંજી પીએ છીએ. છેરીવાળી સોડા. ફૂલ ગરમી છે. આમ જુઓ તમે એકવાર. ચાલો, એક ભાઈ મહિલા છે, આપણને આઈફોન બતાવે છે. જોઈ લી પેલા આઈફોન શું છે, કેવો છે. ચાલો, લઈને જાય છે જોવા માટે. वीडियो अलाउ नहीं है इस मार्केट में. चलो बंद कर देता हूँ. चलो समाजे पाछा આવી ગયા. આરામ કર્યો. હવે નાસ્તો કરવા જાય. કાલે જશું ચોર બજારમાં. સવારમાં 4 વાગ્યામાં ચોર બજાર છે. ઓનલી રવિવારે જ ખુલી હોય. સવારમાં 4 વાગે ખુલે, બપોર સુધીમાં બંધ. તો કાલ બતાવીએ તમને ચોર બજાર. ચાલો જોતા રહેજો. આપણે ગયા ચાંદની ચોક. ચાંદની ચોકમાંથી મેટ્રોમાંથી બહાર નીકળતા માર્કેટ ચાલુ થઈ ગયા છે. ત્યાં માર્કેટમાં વસ્તુ લેવી હોય તે લઈ શકાય, પણ મોબાઈલ, ઇલેક્ટ્રિક સામાન નહીં લેવો, કેમ કે બહુ મોટો સ્કેમ થાય છે. મોબાઈલની વસ્તુ તમને આપી દે સસ્તા ભાવમાં. પૈસા ટ્રાન્સફર કર્યા પછી તમને કહેશે કે આ તો ચોરીનો માલ છે, હજી આમાં એક્સ્ટ્રા પેમેન્ટ કરવું પડશે, આઈડી વેરીફાઈ કરાવવું પડશે, આધાર કાર્ડ આપો, આ આપો. તો ધ્યાન રાખવું, આવા સ્કેમ થાય છે. તો ચાંદની ચોકમાંથી આવી કોઈ આઈટમ ના લેવી, કોઈની વાતમાં ના આવવું. ધ્યાન રાખજો. આ તે ચાંદની ચોકમાં ગયા હતા. કાલે જશું ચોર બજારમાં. ચોર બજારની માર્કેટ આપણે એક્સપ્લોર કરશું. તો જોતા રહેજો વ્લોગ. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો વાગ્યા છે 4:45 અને જાય છીએ આપણે દિલ્હી ગવર્મેન્ટમાં. 4 વાગ્યાને ઉઠી ગયા ને જોઈને ફ્રેશ થઈને હવે જો નીકળી ગયા છીએ. તો ચાલો બતાવીએ તમને દિલ્હી ચોર માર્કેટ. ચાલો મેટ્રો સ્ટેશન આવી ગયા છીએ, પણ ગેટ હજી બંધ છે.
15 મિનિટ પછી ખોલવાનું કે 5:15 આસપાસ કાશ્મીરી ગેટ મેટ્રો સ્ટેશન. ચાલો લાલ કિલ્લા પહોંચી ગયા, પણ મેટ્રોને લેટ કર્યું એના લીધે આવતા આવતા દિવસ થઈ ગયો, વાગી જશે 6:15. સારું ચાલો હવે જઈએ માર્કેટ ચોર બજાર. જો આ છે લાલ કિલ્લો અને મેળો લાગ્યો છે આમાં ભાઈ બાર. જાઓ જાઓ, ટાઈમ વેસ્ટ નથી કરવાનો, જઈએ તો માર્કેટમાં પહેલાં. જો આ ચોર બજાર ચાલુ થઈ ગઈ છે. અલગ અલગ ટ્રીમર, ઇલેક્ટ્રિક આઇટમ્સ, જીન્સ, ટોટલી વસ્તુ મળી જશે. હજી અહીંયા ખાટલા પણ છે, કોલેજ બેગ, ટ્રાવેલિંગ બેગ. હજી તો આ માર્કેટની શરૂઆત છે, આગળ આગળ પબ્લિક પણ વધતું જશે, માર્કેટ પણ મોટી આવતી જશે. અલગ અલગ જાતના શૂઝ, અલગ અલગ કંપનીના. અમુક લોકો શૂટિંગ અલાઉડ નથી કરતા, તો શૂટિંગ બંધ થઈ કરવું પડશે આપણે. જેટલું શક્ય હશે તેટલું આપણે બતાવવાની ટ્રાય કરીશ તમને. જો આ છે અસલી ચોર માર્કેટ, જો કેટલો ટ્રાફિક છે. આ છે જામા મસ્જિદ અને લાલ કિલ્લાની વચ્ચે જ ચોર માર્કેટ રોડ ઉપર ચાલુ થઈ જશે. આ જો આંટી ઇલેક્ટ્રિક આઇટમ વેચે છે, રેડિયો, ટીવી ઓલમોસ્ટ બંધ જ હોય, લેવાની ટ્રાય ના કરવી. અહીંયા જો ઘડિયાળ, શૂઝ, આઈપેડ પર છે. હા અંકલ જો એરપોર્ટ ને એવું બધું વેચે છે, સ્પીકર ને કડિયા કામને લગતા મશીનો, સાધનો બધું છે. લેપટોપ જેની સ્ટાર્ટિંગ પ્રાઇસ 7,000 છે, ચાલુ બંધ એની કોઈ ગેરંટી નથી. જીમ વાળા માટે જીમના સાધનો પણ છે. જો अरे भाई सावधान सावधान सावधान, दिल्ली पुलिस की ओर से आप सभी लोगों को सूचित किया जाता है। તમને કોઈ ગ્રહ નડતા હોય તો એના નમકો મળી જશે, અને જૂના સિક્કા પણ જોયા લેવે થાય છે. આ બધા વચ્ચે ડ્રાયફ્રૂટ માર્કેટ પણ આવેલી છે, એ લેવું હોય તો પણ લઈ શકો. અહીંયા બૂટની બજાર માત્ર 300 રૂપિયા, કોઈ પણ બૂટ લઈ લો. ચાલો ચોર બજારમાંથી આવી ગયા સમાજે, અને આપણે ફાઇનલી કાકા મળી ગયા છે ચા વાળા, તો ચા પી નાખી કડક મીઠી. આ છે ચા વાળા કાકા અને આ એની ઢેકડી. અહીંયા સમાજ છે, સમાજની અંતે બાજુની શેરીમાં જ ઉભા રહ્યા છે. કોઈને પીવો હોય તો કાઠિયાવાડી ચા બનાવી દેશે, આવી જાજો. અને બાકી સમાજ લઈને જોઈ આપણે શું શું લીધું છે. ફાઇનલી સમાજ આવી ગયા છે. હા બતાવું તમને શું શું લેવા છે. જો એક તો આ વતરીયા બૂટ લીધા 300 રૂપિયાના. એક આ બેગ કરતો ઊંચું કરતો મિત એના કોલેજ માટે વોડલેન્ડ. કેટલા ને ઉમીદ ભેગા 400 નહીં 300 જ આપ્યા નહીં એવું. હા 300. પછી એક આ પર્સ લીધું ભત્રીજાઓ માટે, એ તો રેવા દો. પછી આ શર્ટ લીધો એના માટે માત્ર ને માત્ર 150 રૂપિયા. એક આ બીજું પર્સ લીધું બીજી વહુ માટે. હવે એમ ન બોલતો, એ તો રહેવા દઈએ. કોકને લાગવું જોઈએ મારા ભત્રીજા ભાઈ ગર્લફ્રેન્ડ છે. એક આ તો આપણી મારી છોકરી માટે હવે લીધું આ, અને આ બીજા ભત્રીજા માટે બોટ્સના એરબડ્સ. કેટલા ને આવ્યું આપણે ત્યાંથી હશે 550 કીધા હતા. અને એક આ હેડફોન E9. હવે બીજા એક આ સ્પ્રેના સેટ લીધા 3ના 2 સેટ. આ પેલા 250ના 2 સેટ આપ્યા ને કા 250ના 6 સ્પ્રે. એક આ બેલ્ટ, એક આ ગન, એ છોકરીને રમવા માટે. આપણે બસ 2 રમકડા ને એક સ્પ્રે, બાકી બધી ભત્રીજાનું. સારી એવી ખરીદી થઈ ગઈ છે. તો સારું ચાલો હવે કાલે
સોરી, કાલે નહીં, આજે સાંજની ટ્રેન છે રાજકોટ માટે ન્યૂ દિલ્હીથી. તો થોડોક આરામ કરીએ, 12 વાગે ચેકઆઉટ છે, પછી જોઈએ કઈ રીતનું એડજસ્ટમેન્ટ થાય છે. નકર પછી નીકળીએ ન્યૂ દિલ્હી જંક્શને, ત્યાં વેઇટિંગ કરવો પડશે. સારું, ચાલો મળીએ, જોતા રહેજો. એક વાત કહેવાની રહી ગઈ, ચોરબજારનો એક્સપિરિયન્સ. આવી બધી વસ્તુ ઇલેક્ટ્રિક આઇટમ ઘણી બધી મળે છે, લઈ લે. બાકી ટીવી ફ્રીજ, સોરી ફ્રીજ તો નહીં હોય, પણ ટીવી ને એવું બધું છે, એમાં ધ્યાન રાખીને લેવાનું. સ્પીકર નહીં ચાલુ હોય, બંધ હોય. પ્લસ આઈફોન હવે મળતા નથી, પોલીસવાળાની રેડ પડે છે, એટલે મોબાઈલ મળશે નહીં. જે છે એ બધી આ વસ્તુ છે, બૂટ છે, કપડાં છે, કપડાં ઘણા મળે છે, કપડાં ટોટલી. બાકી વિડીયોમાં તમે જોઈ લીધું શું શું છે શું નહીં. તો ધ્યાન રાખજો, સાવચેત રહેજો, સચેત રહેજો. બાય બાય, જોતા રહેજો વિડીયો. ચેકઆઉટ કરી લીધું સમાજથી, હવે જશું ન્યૂ દિલ્હી જંક્શન. ચાન્સ હોય ટાઈમ કાઢવાનો છે, અને ત્યાંથી ડાયરેક્ટ રાજકોટ. તો આ બ્લોગ અહીં સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બાય.